चलो विद्यार्थी मित्रों, હવે આગળ આપણે જઈએ સ્વાધ્યાયના દાખલા થોડા બાકી છે કમ્પ્લીટ કરીએ। સ્વાધ્યાયની અંદર 9.14 નંબરનો દાખલો છે। પ્રશ્ન હું વાંચું છું। નિરીક્ષણ માટેના વક્રીભવન પ્રકારના વિશાળ ટેલિસ્કોપમાં 15 મીટરની કેન્દ્રીય લંબાઈ વાળો ઓબ્જેક્ટિવ લેન્સ એટલે FO તમારું થઈ ગયું 15 મીટર, 1 સેન્ટીમીટર કેન્દ્રીય લંબાઈ વાળો આઈપીસ વાપરવામાં આવે છે એટલે FE તમારું થઈ ગયું 1 સેન્ટીમીટર। તો ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન મેળવો। ખાસ ધ્યાન આપજો, ટેલિસ્કોપ છે। બીજું, જો આ ટેલિસ્કોપથી ચંદ્રને જોવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સથી મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ચંદ્રનો વ્યાસ આપ્યો છે અને લુનાર કક્ષાની ત્રિજ્યા આપી છે। જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અંદર તમને ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રીય લંબાઈ આપી છે 15 મીટર, બરાબર। આઈપીસ ની કેન્દ્રીય લંબાઈ તમને આપી છે 1 સેન્ટીમીટર, પણ મેં એને સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કર્યું છે। ચંદ્રનો વ્યાસ, ઓરિજિનલ વ્યાસ જે છે 3.48 ગુણ્યા 10⁶ અને ચંદ્રની કક્ષીય ત્રિજ્યા તમને આપી છે 3.8 ગુણ્યા 10⁸ મીટર। તો સૌથી પહેલા આપણે મેગ્નિફિકેશન અથવા તો મોટવણી ગોતવાનું કીધું છે। તો પહેલું, ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર, ટેલિસ્કોપ માટે મોટવણી, તો ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર, સિમ્પલ સૂત્ર આપણી પાસે છે m = FO/FE। ચલો m, FO ની કિંમત આપણી પાસે છે 15 અને FE ની કિંમત છે 0.01 એટલે 1/100, 100 ગઈ ઉપર એટલે m = 1500। આ તમારું થઈ ગયું મોટવણી ટેલિસ્કોપ માટે। ખાસ ધ્યાન આપજો, તમને અહીંયા આપ્યું છે ટેલિસ્કોપ। ઓકે, નેક્સ્ટ બીજા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબનો વ્યાસ તમારે ગોતવાનો છે। ચંદ્રનું પ્રતિબિંબ જે પડે એ પ્રતિબિંબનો વ્યાસ જે છે એ ગોતવાનો છે, એને આપણે દાખલા તરીકે નામ આપી દઈએ d। ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ જે છે એને આપણે આપી દઈએ કેપિટલ D। તો સૌથી પહેલા ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા ચંદ્રના પ્રતિબિંબ સાથે રચાતો કોણ, એને આપણે નામ આપી દઈએ દાખલા તરીકે બીટા। ખાસ તમે ધ્યાન આપજો, તમે ટેલિસ્કોપની આકૃતિ જોજો, ખ્યાલ આવશે। ઓબ્જેક્ટિવ લેન્સ માટે ચંદ્રનું પ્રતિબિંબ, તો એની માટે બીટા આપણે નામ આપીએ છીએ અત્યારે બીટા। તો બીટા = D/FO, કારણ કે ઓબ્જેક્ટિવ લેન્સ માટેની ચર્ચા છે એટલે D જે છે એ તમારો પ્રતિબિંબનો વ્યાસ છે। અહીંયા ખાસ ધ્યાન આપજો, D જે છે પ્રતિબિંબ વ્યાસ, ઓકે। અને FO ની કિંમત તો તમને ખબર જ છે, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, પણ કોની કેન્દ્ર લંબાઈ? તો કે FO અથવા તો ઓબ્જેક્ટિવની, ઓકે। નેક્સ્ટ આપણે આગળ જઈએ। આને એમને રાખીએ આપણે, આને આપી દઈએ સમીકરણ નંબર 1, B = D/FO કરી આને આપી દો તમે સમીકરણ નંબર 1, ઓકે। હવે નવા કેસમાં આંખ પાસે ચંદ્ર વડે રચાતો કોણ, એને આપણે નામ આપી દઈએ દાખલા તરીકે આલ્ફા, ઓકે। અહીંયા પ્રતિબિંબ આવશે, અહીંયા આવશે ઓરિજિનલ વસ્તુ, તો એના માટે આલ્ફા નામ આપીએ તો ચંદ્રનો વ્યાસ છેદમાં ચંદ્રની કક્ષીય ત્રિજ્યા। ચલો, આ બંનેની કિંમત આપણી પાસે છે એટલે આલ્ફા = ચંદ્રનો વ્યાસ તમારી પાસે છે 3.48 ગુણ્યા 10⁶ અને કક્ષીય ત્રિજ્યા 3.8 ગુણ્યા 10⁸। આને આપો સમીકરણ નંબર 2। હવે તમે શું કરો, બંને સમીકરણને સરખાવો એટલે D/FO = this, એટલે D/FO = 3.48 × 10⁶ divided by 3.8 × 10⁸। તેથી D ને સબજેક્શન બનાવી દો એટલે FO × 3.48 × 10⁶ divided by 3.8 × 10⁸। આની ગણતરી કરો એટલે તમને D મળે અને D ની કિંમત એપ્રોક્સિમેટલી 13.43 મીટર ની અંદર તમને મળે છે। ચંદ્રનો વ્યાસ જે છે એ એપ્રોક્સિમેટલી તમને 13.73 સેન્ટીમીટર
સેન્ટીમીટરમાં, 13.73 તમને સેન્ટીમીટરમાં ચંદ્રનો વ્યાસ તમને મળે છે. ઓકે, તમે જે ગોત્યું એ પ્રતિબિંબનો વ્યાસ છે. ઓકે, ચલો નોંધ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન સ્વાધ્યાયની અંદર, સ્વાધ્યાયનો દાખલા નંબર 9.16. ચલો પ્રશ્ન આપણે વાંચીએ. એક ટેબલની સપાટી પર એક નાની પિન મૂકેલી છે. જો ટેબલ ઉપર તેને સમાંતર 1.5 વક્રી ભવનાંક વાળો અને 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂકીને ટેબલની સપાટીથી 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે તો પિન કેટલી ઊંચાઈએ આવેલી જણાશે. કાચના સ્લેબના સ્થાન પર દેખાતી પિનનો આધાર રહેશે કે કેમ? જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અંદર તમને એવું કીધું છે કે એક ટેબલ છે અને ટેબલની ઉપર પિન છે અને પિનની ઉપર એ મૂકે છે કાચનો સ્લેબ. હવે કાચનો સ્લેબ છે એની જાડાઈ, તો એની જાડાઈ જે છે કાચના સ્લેબની જાડાઈ, એને તમે નામ આપી દો થિકનેસ એટલે ટી, અને એ તમને આપ્યું છે 15 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે પ્રશ્નની અંદર? એ તમને આપ્યું છે 15 સેન્ટીમીટર. ઓકે, બીજું એનું વક્રી ભવનાંક, તો વક્રી ભવનાંક એને આપણે નામ આપીએ છીએ n, એ તમને આપ્યું છે 1.5. કાચનો સ્લેબ છે એટલે વક્રી ભવનાંક થઈ ગયું 1.5. ચલો હવે એવું કહે છે કે પહેલા નોર્મલ 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવે છે અને પછી કાચનો સ્લેબ મૂકી અને ફરીવાર એ જોવે છે, તો પિન કેટલી ઉપર આવેલી જણાશે એ તમારે પ્રશ્નમાં ગોતવાનું છે. કોન્સેપ્ટ કેવો થયો? સ્વિમિંગ પુલ વાળો. બરાબર, સ્વિમિંગ પુલમાં નીચે કોઈ ઓબ્જેક્ટ હોય અને તમે જુઓ તો તમને ઉપર બતાય, એ જ વક્રી ભવનાંકનો કેસ થયો. ઓકે, તો એના માટે આપણે સૌથી પહેલા પિન જે છે એ કેટલી ઉપર આવેલી જણાય, એટલે પિનની શિફ્ટ માટેનું સૂત્ર તો જે ઓરિજિનલ હોય ઈ માઇનસ HI, તો તમને કેટલી ઉપર આવેલી હોય જણાય. વક્રી ભવનનો કિસ્સો વાપરવાનો છે. ઘણા બધા દાખલાની પહેલા બી કર્યા, થિયરી પણ આપણે કરી છે, હવે એની ચર્ચામાં આપણે પડવાની જરૂર નથી. એટલે પિનની શિફ્ટ જે છે એ શિફ્ટનું સૂત્ર, એ શિફ્ટ કેટલી થયેલી જણાય તો HO માઇનસ HI. ઓકે, HO આપણે એમ નામ રાખીએ, પણ HI ની જગ્યાએ HO બાય N લખી શકાય. જુઓ તમે, સૂત્ર કંઈક આવું છે, HI બાય HO ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2. ઓકે, ત્યાંથી HI ને કરતા બનાવો, HI ઇઝ ઇક્વલ ટુ HO ઇન્ટુ N1 બાય N2. N1 જ્યાંથી તમે રીડિંગ લ્યો છો એ, તો અહીં હવા છે, તો હવા તરીકે એને આપી દઈએ 1 અને આને આપી દઈએ કાચનો વક્રી ભવનાંક એટલે n, એટલે સૂત્ર HO બાય N. એટલે HI ની જગ્યાએ, આ HI ની જગ્યાએ તમે શું લખી શકો? HO બાય N. તો એ મેં HO બાય N લખ્યું. એટલે શિફ્ટિંગ જે છે એ શિફ્ટિંગ, ઓકે, HO એ તો તમને પ્રશ્નમાં આપ્યું જ છે. કેટલું છે? કાચના સ્લેબની જાડાઈ. તો કાચના સ્લેબની જાડાઈને આપણે આ નામ આપ્યું છે T. તો T કોમન કાઢીએ તો T ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 1/n. ભવિષ્યની અંદર આ સૂત્રનો ડાયરેક્ટ તમારો ઉપયોગ કરવાનો થશે. કેટલી પિન શિફ્ટ થઈ, આ સૂત્રનો ડાયરેક્ટ તમારો ઉપયોગ કરવાનો. એટલે શિફ્ટ તમે ગણશો, T ની કિંમત 15, 1 માઇનસ 1.5, આનું તમારે સાદુરૂપ આપવાનું. એટલે શિફ્ટિંગ જે છે એ તમને 5 સેન્ટીમીટર જેવું તમને શિફ્ટિંગ મળશે. એટલે પિન જે છે એ 5 સેન્ટીમીટર જેટલી ઉપર જણાશે. બીજું, પ્રશ્નમાં તમને એવું કીધું છે કે કાચના સ્લેબ ના સ્થાન પર દેખીતી પિનનો કોઈ આધાર રહેશે, તો દેખીતી પિનનો આધાર કોઈ કાચના સ્લેબના સ્થાન ઉપર આધારિત હોય નહીં. એટલે એમાં ખાલી નાનકડું સ્ટેટમેન્ટ લખી નાખવાનું કે પિનનો આધાર એ કાચના સ્લેબ ઉપર રહેલો નથી. ઓકે, કાચનો સ્લેબ જે છે એની જાડાઈ જો વધઘટ કરીએ, બરાબર છે, તો અહીંયા શિફ્ટિંગમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે, બાકી કોઈ શક્યતા નથી. ઓકે, નોંધી. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર 9.20 નવો દાખલો છે, સ્વાધ્યાય નંબર 9.20. ઓકે, એની રકમ આપણે વાંચીએ. એક વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર પડદો છે. બહિર્ગોળ લેન્સના બે જુદા જુદા સ્થાનથી વસ્તુના 20 સેન્ટીમીટર અંતરે બે પ્રતિબિંબ મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે તમારે ગોતવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન અહીંયા. લેન્સના બે અલગ અલગ પોઝિશન તમારે લેવાના છે. ઓકે, અને કુલ અંતર જે છે, દાખલા તરીકે અહીંયા વસ્તુ, અહીંયા પડદો,
બરાબર, આ તમારી વસ્તુ છે, આ તમારો પડદો છે. ઓકે, એ બંને વચ્ચેનું અંતર તમને પ્રશ્નમાં 90 સેન્ટીમીટર કહી દીધું છે. હવે તમારે શું કરવાનું છે, માની લો કે એક બહિર્ગોળ લેન્સ તમારી પાસે છે, તો બહિર્ગોળ લેન્સ ને પહેલા તમે રાખ્યો અહીંયા. ઓકે, એને નામ આપી દેવાનું L1 પોઝિશન. તો એની માટેનું આ વસ્તુ અંતર થઈ જાય અને પાછળનું જે છે 90 - x જે છે એ પ્રતિબિંબ અંતર થઈ જાય. આ શું થઈ જશે, વસ્તુ અંતર, અને આ શું થઈ જશે તો કે પ્રતિબિંબ અંતર. ઓકે, હવે તમારે શું કરવાનું છે, તો બીજા કેસમાં આ લેન્સ છે ને થોડો ખસેડવાનો છે, પણ કેટલો ખસેડવાનો છે, 20 સેન્ટીમીટર. એ બંને પોઝિશન વચ્ચેનું અંતર જે છે 20 સેન્ટીમીટર જ રહેવું જોઈએ. તો હવે લેન્સ અહીંયા નથી, હવે લેન્સ જે છે ને આપણે આગળ ખસેડ્યો, માની લો કે આપણે અહીંયા લઈ લીધો. તો હવે આ અંતર જે છે એ તમારું વસ્તુ અંતર થઈ જાય. ઓકે, પાછળનું અંતર જે છે એ તમારું પ્રતિબિંબ અંતર થઈ જાય. ઓકે, એવી જ કંઈક અહીંયા આપણે સમજણ મેળવીએ. તો અત્યારે મેં L1 પોઝિશન ઉપર રાખ્યું છે. બહિર્ગોળ લેન્સ તમારો L1 પોઝિશન ઉપર છે, એટલે આ વસ્તુ અંતર થઈ ગયા, પ્રતિબિંબ અંતર થઈ ગયું. તો આપણે L1 પોઝિશન માટે લખીએ, L1 પોઝિશન માટે શું થશે, તો કે વસ્તુ અંતર u બરાબર -x થશે. પ્રતિબિંબ અંતર v1 અને u1 એવું નામ આપીએ, કારણ કે બે અલગ અલગ પોઝિશન છે, તો બે અલગ અલગ વસ્તુ અંતર આવશે, બે અલગ અલગ પ્રતિબિંબ અંતર આવશે. અને v1 ની કિંમત થશે 90 - x. f આપણે એમને રહેશે, એટલે f is equal to 1 upon f is equal to 1 upon v minus 1 upon u, તો 1 upon v1 minus 1 upon u1. ચલો કિંમત આપણે મૂકીએ, એટલે 1 upon f is equal to આ થઈ ગયું 90 - x. ઓકે, માઇનસ કરીને આ થઈ ગયું -x, આ માઇનસ અને આ માઇનસ થઈ ગયું પ્લસ, એટલે 1 upon f is equal to 1/90 - x અને પ્લસ 1/x. ઓકે, આને આપી દો સમીકરણ નંબર 1. હવે તમારે શું કરવાનું છે, બંને પોઝિશન વચ્ચેનું અંતર, માની લો કે L1 તમારું અહીંયા હતું, આ તમારું L1 પોઝિશન હતું, હવે અહીંયાથી L1 ને ખસેડવાનું. તે બહિર્ગોળ લેન્સને થોડોક તમારે આગળ લઈ જવાનો, પણ એને કેટલો આગળ લઈ જવાનો, જેથી કરીને બંને વચ્ચેનું અંતર જે છે એ 20 સેન્ટીમીટર રહે. ઓકે, તો પહેલા લેન્સ કંઈક અહીંયા હતો, હવે લેન્સને થોડોક હું આગળ ખસેડું છું, માની લો કે મેં અહીંયા સુધી ખસેડ્યો. ઓકે, અને નામ થઈ ગયું L2, સેકન્ડ પોઝિશન, બીજી પોઝિશન માટે. તો આટલું અંતર તો x હતું જ, આટલું અંતર જે છે એ થઈ જશે 20, કારણ કે એવું કીધું છે બંને પોઝિશન વચ્ચેનું અંતર કેટલું રહેવું જોઈએ, તો કે 20, એટલે x plus 20 આ થઈ ગયું. અને પાછળનું જે અંતર હશે એ થઈ જશે, હવે આની તમારે ચર્ચા જ નથી કરવાની, આ ભૂલી જાઓ. ઓકે, અને પાછળનું અંતર હશે એ થશે 90 - x plus 20. ઓકે, તો હવે L2 પોઝિશન માટે ફરીવાર L2 પોઝિશન માટે સૂત્ર આપણે વાપરીએ, તો u2 બરાબર શું થશે, તો કે -x plus 20, ડાબી બાજુ એટલે -x plus 20. v2 એ તમારું થશે 90 - x plus 20, અને f તો તમારો એઝ ઇટ ઇઝ રહેશે. લેન્સનું સૂત્ર વાપરીએ, 1 upon f is equal to 1 upon v minus 1 upon u. ઓકે, 1 upon f એમનેમ, 1 upon v ની જગ્યાએ આપણે લખશું 90 - x plus 20. ઓકે, અને 1 upon u, તો 1 upon u ની જગ્યાએ આવશે -x plus 20. હું ડાયરેક્ટ લખું છું, એટલે પ્લસ 1/x plus 20. ઓકે, આને આપી દો સમીકરણ નંબર 2. આને શું આપો, સમીકરણ નંબર 2. આ બંને સમીકરણ જે છે એનું સાદુરૂપ તમે આપો, સમીકરણ 1 અને સમીકરણ 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી તમારે f ની ગણતરી કરવાની. ઓકે, બંનેનું તમે સાદુરૂપ આપો, ત્યાંથી તમને f મળે. સૌથી પહેલા તમે જ્યારે સાદુરૂપ આપશો, કારણ કે તમારે પહેલા તમારે સરખાવવાનું છે, સમીકરણ 1 અને 2 ની સરખામણી કરવાની, કારણ કે આ પણ 1 upon f, આ પણ 1 upon f. ઓકે, તો સરખામણી કરશો એટલે તમને x ની કિંમત મળશે. ઈ x ની કિંમત કોઈ પણ 1 અથવા 2 માં
મૂકતા કોઈ પણ સમીકરણ 1 માં અથવા તો 2 માં તમે પાછી x ની કિંમત મૂકશો, x લગભગ તમને 35 સેન્ટીમીટર જેવો મળે છે. x ની કિંમત તમને જે મળે છે એ 35 સેન્ટીમીટર. ઓકે, અને f જે છે એ f ની કિંમત તમને મળશે 21.4 સેન્ટીમીટર જેવું. રેડી ને? બે સમીકરણને સરખાવો, ત્યાંથી તમને x મળે, x ની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકો, ત્યાંથી તમને કેન્દ્ર લંબાઈ મળે. બહિર્ગોળ છે એટલે પોઝિટિવ કન્ડિશન આપણી સચવાય છે. કોપી કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર 9.21 નંબરનો દાખલો. પ્રશ્ન પહેલા આપણે વાંચીએ, પછી એને સમજીએ. 30 સેન્ટીમીટર અને -20 સેન્ટીમીટરના બે અલગ કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સને એક મુખ્ય અક્ષ પર ગોઠવેલા, એકબીજાથી 8 સેન્ટીમીટર દૂર ગોઠવેલા છે. તો આ બે લેન્સ દ્વારા બનેલા તંત્રની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ સંયોજન પર સમાંતર કિરણ કઈ દિશામાં આપાત થાય છે તેના પર જવાબનો આધાર છે. આ તંત્રની અસરકારક કેન્દ્ર લંબાઈ બધા માટે ઉપયોગી છે તેનો તર્ક આપો. બીજો પ્રશ્ન આપણે પછી જોઈએ, પહેલા એક પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. ચલો જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં એવું કીધું છે કે બે લેન્સ તમારી પાસે છે, એક બહિર્ગોળ લેન્સ છે, એક અંતર્ગોળ લેન્સ છે, બરાબર? અને બંનેને એકબીજાથી 8 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર નહીં, સોરી 8 સેન્ટીમીટર, બંને વચ્ચેનું જે અંતર જે છે એ 8 સેન્ટીમીટર, એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે રાખ્યા છે, બરાબર? તો સૌથી પહેલા તમારે આ બંને સંયોજન છે એ સંયોજનની કેન્દ્ર લંબાઈ જે છે એ ગોતવાની છે. એટલે સંયોજનની કેન્દ્ર લંબાઈ ગોતવી હોય તો સિમ્પલ સૂત્ર આપણી પાસે છે 1/f is equal to 1/f1 plus 1/f2. સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈ ગોતવી હોય તો સિમ્પલ સૂત્ર આપણી પાસે હતું, અને આની પહેલા બી આપણે દાખલો ગણેલો છે. પણ અહીંયા પ્રશ્નમાં એવું કીધું છે કે બંને લેન્સ વચ્ચે અંતર છે. આ જ્યારે સૂત્ર વાપરતા હતા ત્યારે બંને વચ્ચેનું અંતર ખૂબ જ નહિવત છે એ ગણતરી કરીને આપણે ચાલતા હતા. પણ હવે જો બંને લેન્સ વચ્ચેનું અંતર હોય, બંને લેન્સ એકબીજાથી છૂટા હોય, પડેલા હોય, તો એના સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર જે છે એ કંઈક આવું થશે: 1/f is equal to 1/f1 plus 1/f2 minus d by f1 into f2. વિદ્યાર્થી મિત્રો, આની સાબિતી કોઈ પણ આપણી આની સાબિતીની ચર્ચા કરવાની આપણે જરૂર નથી, કારણ કે એ આપણા સિલેબસમાં છે નહીં. દાખલામાં એવું છે એટલે આ સૂત્ર આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખશું. હું તમને કહી દઉં, આ સૂત્ર તો આપણે બે લેન્સ માટેનું વાપરતા જ હતા, ખાલી આ એક વસ્તુ તમારા માટે નવી છે, એ તમારે યાદ રાખવાની. માઇનસ ડી બાય f1 f2 માં જે ડી જે છે એ બંને વચ્ચેનું અંતર, જેને કહેવાય સેપરેશન, બંને લેન્સ વચ્ચેનું અંતર અથવા તો કહેવાય સેપરેશન. એને આ ટર્મ જે છે એ તમારા માટે નવી છે, પણ એને આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખીશું. અહીંયા કેન્દ્ર લંબાઈ તમે ચર્ચા કરો તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? બહિર્ગોળ લેન્સની 30 અને અંતર્ગોળ લેન્સની 20. એટલે f1 ની કિંમત જે છે એ f1 ની કિંમત થશે 30. આ f1 એ f1 ની કિંમત આપી છે 30 સેન્ટીમીટર, અને આ જે f2 આપ્યું છે એ f2 ની કિંમત થશે 20 સેન્ટીમીટર. પણ આની કિંમત થશે માઇનસ, કારણ કે અંતર્ગોળ છે. સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ એટલે 1/f is equal to આ થઈ ગયું 1/30 minus 1/20 minus d by 30 અને 20. પણ 20 કેવા તો કે માઇનસ. ઓકે, આનું સાદુરૂપ આપી, આ થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ, એટલે 1/f is equal to 1/30 minus 1/20 અને પ્લસ d ના છેદમાં 3 અને 2 એટલે 6 અને 0 0 એટલે 600. ઓકે, આનું સાદુરૂપ આપણે આપીએ, એમાં d ની કિંમત પણ આપણે પ્રશ્નની અંદર આપેલી છે, એટલે 8/600. ઓકે, આનું સાદુરૂપ તમે આપશો એટલે f જે છે એની કિંમત તમને મળશે, અને f ની કિંમત એપ્રોક્સિમેટલી તમને મળશે 300 સેન્ટીમીટર. ઓકે, f ની કિંમત જે તમને મળે છે એ છે એપ્રોક્સિમેટલી 300 માઇનસ 300, સોરી, સાદુરૂપ તમે આપશો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર એક બીજો કેસ આપણે ગોતવાનો કીધો છે, એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે? આ પહેલા સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈનું સૂત્ર થઈ ગયું, બરાબર? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. એમાં એવું કીધું છે કે સમાંતર કિરણો ડાબી બાજુથી અથવા જમણી બાજુથી આપાત કરવામાં આવે તો જવાબમાં કઈ ફરક પડે કે કેમ? ડાબી બાજુથી એટલે કે માની લો કે અહીંયાથી તમારા કિરણો આપાત થાય છે, બરાબર? તો ફાઇનલ પ્રતિબિંબ જે છે એ તમારે ગોતવાનું. અને બીજા કેસમાં
અહીંયાથી કિરણો સમાંતર કિરણો આપાત થાય અને ફાઇનલ પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ જે આવે એની ગણતરી કરવાની, જવાબમાં કઈ ફરક પડે છે કે નહીં એની ચર્ચા તમારે કરવાની છે. તો હવે આપણે પહેલા કેસ માટે લખીએ કે સમાંતર કિરણો જે છે, પહેલા કેસ માટે સમાંતર કિરણો એ આપણે માનીને ચાલીએ કે ભાઈ બહિર્ગોળ લેન્સ બાજુથી આવે છે, બહિર્ગોળ લેન્સ તરફથી આવે છે. ટૂંકમાં અત્યારે જે કેસ છે એ કંઈક આવું છે કે સમાંતર કિરણો બહિર્ગોળ લેન્સ ઉપર આવે છે, મતલબ અહીંયાથી કિરણો આવે છે, બરાબર. તો આપણે પ્રતિબિંબ અંતર ગોતીએ. અત્યારે ખાલી આ એક બહિર્ગોળ લેન્સની આપણે ચર્ચા કરીએ છીએ. તો વસ્તુ અંતર જે છે સમાંતર કિરણો આવે છે એટલે આપણે લઈ લઈશું ઇન્ફિનિટી. એના માટેનું પ્રતિબિંબ આપણે ગોતવાનું છે અને એની કેન્દ્ર લંબાઈ જે છે આપણે પ્રશ્નમાં આપી છે 30 સેન્ટીમીટર, બહિર્ગોળ છે એટલે પ્લસ આવશે. સૂત્ર શું છે? 1/f = 1/v - 1/u. પણ અહીંયા થશે 1/v1 - 1/u1. જે વસ્તુ જોતી હોય એને સૂત્રનો કરતા બનાવો એટલે 1/v1 મારે જોઈએ છે, બરાબર. આ સ્ટેપ અહીંયા લઈ લો, આ સ્ટેપ અહીંયા લઈ લો, 1/f. ઓકે. અને આ જે પ્લસ વાળી ટર્મ હતી એ થશે ઓલી બાજુ જશે એટલે માઇનસ વાળી ટર્મ હતી આ બાજુ જશે એટલે પ્લસ 1/u1. ઓકે. એટલે 1/v1 એમનેમ = 1/f ની કિંમત 1/30 અને આની કિંમત થશે ઇન્ફિનિટી એટલે -1/∞ એટલે આ ટર્મ થઈ ગઈ 0. એટલે v1 જે છે એની કિંમત આવી 30 સેન્ટીમીટર. v1 ની કિંમત 30 સેન્ટીમીટર. કોની ચર્ચા કરીએ છીએ? બહિર્ગોળ લેન્સ ની આપણે ચર્ચા કરીએ છીએ. એટલે બહિર્ગોળ લેન્સ થી 30 સેન્ટીમીટર ના અંતરે, એટલે બહિર્ગોળ લેન્સ નું ઓપ્ટિકલ કેન્દ્ર અહીંયાથી 30 સેન્ટીમીટર નું અંતર, આટલું 8 થઈ ગયું ને આની પછી 22. માની લો કે અહીંયા, બરાબર છે, અહીંયા તમને મળી ગયું, આ તમારું થઈ જશે v1 આટલું. ઓકે. પણ આની પહેલા આપણે ભણી ગયા કે જ્યારે આવી રીતના હોય, બે લેન્સ એકબીજાની સાથે સંયોજનમાં રાખ્યા હોય તો પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. તો અત્યારે આ જે v1 તમને જે મળ્યું છે 30 સેન્ટીમીટર, એ ભલે બહિર્ગોળ લેન્સ માટે તમારું પ્રતિબિંબ અંતર હોય, પણ એ અંતર્ગોળ માટે તો શું થશે? તો કે વસ્તુ તરીકે કાર્ય કરશે. એમાં પણ આટલું અંતર તો તમારી પાસે છે 8 સેન્ટીમીટરનું, બરાબર. એટલે તમે શું કરશો કે કુલ તમારું v1 છે, તમારે આનું પ્રતિબિંબ અંતર જોતું હોય તો એને નામ આપી દે u2 બરાબર આ અંતર સેપરેશન d માઇનસ આ તમારું અંતર થશે, અથવા તો v1 - d પોઝિટિવ જ આવશે કારણ કે જમણી બાજુ છે, બરાબર. ચલો તો u2 = v1 - d. એમાં u2 આપણે જોઈએ છે, v1 ની કિંમત તમારી પાસે છે 30 સેન્ટીમીટર, 30 - d -8 તો u2 ની કિંમત તમને મળી ગઈ 22 સેન્ટીમીટર. ઓકે. હવે આપણે અંતર્ગોળ માટેની ચર્ચા કરીએ. કિરણો અહીંયાથી આવ્યા, આ એક લેન્સ નું પ્રતિબિંબ આપણને મળી ગયું, એ બીજામાં વસ્તુ તરીકે વર્તે. એટલે અંતર્ગોળ લેન્સ માટે હવેની જે ચર્ચા છે બધી ચર્ચા અંતર્ગોળ લેન્સ માટેની છે. તો અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ જે છે એ તમારી થઈ જશે u2 ની કિંમત તમને મળી છે 22 સેન્ટીમીટર. ઓકે. એની પછી તમારે v2 ગોતવાનું છે અને f2 ની કિંમત તમારી પાસે છે -20 સેન્ટીમીટર. ઓકે. આની કિંમત તમારે ગોતવાની છે. સૂત્ર તમે મૂકો એટલે 1/f2 = 1/v2 - 1/u2 થશે. ત્યાંથી v2 તમારે જોઈએ તો v2 = 1/f2 પ્લસ 1/u2 આવું સૂત્ર થશે. એટલે 1/v2 = 1/f2 એટલે આ થઈ ગયું -20 અને u2 પ્લસ 1/22. આની ગણતરી તમે કરશો એટલે તમને v2 મળશે અને એ મળે છે 220 સેન્ટીમીટર. તમારે ગણતરી કરવાની છે. હું લખું છું ડાયરેક્ટ, v2 ની કિંમત તમને મળશે -220 સેન્ટીમીટર. ઓકે. એટલે આનાથી ફાઇનલ પ્રતિબિંબ તમને ક્યાં મળશે? તો કે 220 સેન્ટીમીટર. પણ અહીંયા તો સંયોજન છે, સંયોજનથી કેટલું દૂર પ્રતિબિંબ મળે તો એના માટેનું એક સૂત્ર છે. સંયોજન માટે તમારે યાદ રાખવાનું છે ફાઇનલ પ્રતિબિંબ કેટલું મળ્યું તો કે 220 -d/4. d એટલે બે વચ્ચેનું અંતર. ઓકે. એટલે 220 - d એટલે 8/d/2. ઓકે. એટલે કે 8/2 એટલે કે 4 એટલે 216 સેન્ટીમીટર.
આ જે 216 સેન્ટીમીટર આવ્યું, આ બંનેના તંત્રથી, આ બંનેના ઓપ્ટિકલ કેન્દ્ર આપણે લઈએ, એ બંનેના ઓપ્ટિકલ કેન્દ્ર એનું તંત્ર, ત્યાંથી એનું કેન્દ્ર, ત્યાંથી 216 સેન્ટીમીટર અંતરે તમને ફાઇનલ પ્રતિબિંબ જે છે એ ફાઇનલ પ્રતિબિંબ તમને મળશે. ક્યાં? 216. આ વસ્તુ તમે યાદ રાખજો. હવે આપણે એવું કરવાના છીએ કે કિરણો જે છે એ જમણી બાજુથી પસાર થશે અને ડાબી બાજુ જશે. આ કેસમાં આપણે જમણી બાજુથી ડાબી બાજુ મોકલ્યા, હવે આપણે ઊંધું કરવાનું છે. ઓકે, આટલું નોટ ડાઉન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં જે બીજો કેસ છે કે સમાંતર કિરણો જે છે એ પહેલા માની લો કે અંતર્ગોળ, પહેલા આપણે ચર્ચા કરી હતી બહિર્ગોળ માટે. હવે માની લો કે સમાંતર કિરણો તમારા આ બાજુથી આવે છે, એટલે સૌથી પહેલા આપણે જે કેસ લેવાનો થશે એ અંતર્ગોળ લેન્સ માટેનો થશે. અંતર્ગોળ લેન્સ માટે. ઓકે, એટલે હવે અંતર્ગોળ લેન્સ માટે તમારું વસ્તુ અંતર શું થઈ જશે? અનંત. કારણ કે સમાંતર કિરણો આવે છે આ બાજુ અનંત, એટલે આપણે ધારી લઈએ u1 = ઇન્ફિનિટી. ઓકે, v1 ની કઈક કિંમત ગોતવાની અને f1 આને નામ આપી દઈએ આપણે f1, આને નામ આપી દઈએ f2, ફેરવી નાખી. બરાબર, f1 ની કિંમત થઈ ગઈ -20 સેન્ટીમીટર. સૂત્રની અંદર મૂકીએ 1/f = 1/v -1/u થશે. ઓકે, 1/f 1/v પહેલા આપણે જે જોઈએ છે અને સૂત્રનો કરતા બનાવીએ v1 અને u1. તો મારે જોઈએ છે v1, 1/v1 = આને અહીંયા મોકલી દો તો 1/f + 1/u1. ચલો, આ 1/v1 આ તો થઈ ગયું ઇન્ફિનિટી, એટલે આ ટર્મ તમારી થઈ ગઈ 0, એની કઈ ચર્ચા કરવાની જરૂર નથી. તો 1/f ને 1/f1 ની કિંમત તમને આપી છે 20 સેન્ટીમીટર, એટલે આ થઈ ગયું -20 સેન્ટીમીટર. એટલે v1 ની કિંમત શું આવી ગઈ? -20 સેન્ટીમીટર. નેક્સ્ટ આપણે આગળ જઈએ તો v1 20 સેન્ટીમીટર, એટલે v1 ની કિંમત આ અંતર્ગોળ લેન્સ થી મળતું પ્રતિબિંબ જે છે એ 20 સેન્ટીમીટર ના અંતરે. ઓકે, હવે આપણે શું કરીએ? બહિર્ગોળ માટે, કારણ કે અંતર્ગોળનું આ વસ્તુ પ્રતિબિંબ અંતર એ બહિર્ગોળ માટે શું થશે? તો કે વસ્તુ તરીકે વર્તશે. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ u2. તો u2 કઈ રીતે મળશે? તો તમારી જે આ કન્ડિશન હતી v1 - d તમે કરો. ચલો, u2 એઝ ઇટ ઇઝ, v1 ની કિંમત -20 અને d ની કિંમત -8, એટલે u2 ની કિંમત થઈ ગઈ -28 સેન્ટીમીટર. હવે કયો લેન્સ આવ્યો? તો કે હવે બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ માટે શું થશે? તો બહિર્ગોળ લેન્સ માટે આ થઈ ગયું વસ્તુ અંતર, એનું ફાઇનલ પ્રતિબિંબ આપણે ગોતવાનું. એટલે 1/f2 = 1/v2 -1/u2. એટલે 1/f2 એમને પેલા સૂત્રનો કરતા બનાવો, જે વસ્તુ તમે જોઈએ છે. 1/v2 = 1/f2 + 1/u2. ચલો, 1/v2 એમને, ચલો આની અંદર કિંમત મૂકો. તો 1/v2 એઝ ઇટ ઇઝ = 1/f2. f2 ની કિંમત છે 1/30. ઓકે, અને આની કિંમત મૂકો એટલે -1/28. આનું સાદુરૂપ આપશો એટલે v2 ની કિંમત તમને મળશે -420 સેન્ટીમીટર. ઓકે, હવે તમારે કેટલું દૂર છે, બરાબર, ફાઇનલ પ્રતિબિંબ જે છે એ બંનેના સંયોજનના કેન્દ્રથી કેટલું દૂર છે એ શોધવા માટે તમે શું કરશો? જેમ ગત આપણે કેસમાં કર્યું 420 - d/2. ઓકે, 420 એઝ ઇટ ઇઝ, d આપણી પાસે બંને વચ્ચેનું સેપરેશન છે 8 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર - 4 એટલે કે 416 સેન્ટીમીટર. એટલે બંને લેન્સ જે છે એ બંને લેન્સ ના સંયોજન ના કેન્દ્રથી 416 સેન્ટીમીટર અંતરે તમને પ્રતિબિંબ મળશે. ટૂંકમાં પ્રતિબિંબ માટે પ્રકાશ જે છે કઈ દિશામાંથી આવે છે, અંતર્ગોળ કે બહિર્ગોળ, એની ઉપર આધાર રાખશે. કારણ કે બંનેની અંદર આપણે જવાબ ત્યાં આગળ આપણે 216 જેવો આવ્યો હતો, અહીંયા આપણે 416 જેવો આવે છે. ઓકે, એટલું નોંધી લો, પછી બીજા કેસની ચર્ચા કરીએ. ચલો, આ જ દાખલાની અંદર એક બીજો કેસ કીધો છે
બીજો કેસ બી જે છે એ આપણે પહેલા વાંચીએ પછી એનું સોલ્યુશન આપણે કરીએ. તો જે બી કેસ છે એમાં એવું છે કે ઉપરોક્ત ગોઠવણ એ માં દર્શાવેલી લેન્સોની ગોઠવણીમાં જો બહિર્ગોળ લેન્સથી 1.5 સેન્ટીમીટરની 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ પડેલી હોય અને બહિર્ગોળ લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર હોય ત્યારે લેન્સના તંત્રથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ જે છે એ આપણે નક્કી કરવાની છે. મોટવણી અને પ્રતિબિંબ બંને લેન્સની મોટવણી, દાખલા તરીકે આની મોટવણી આપણે નામ આપી દઈએ m1 અને આની મોટવણી જે છે એને નામ આપી દઈએ m2 અને HO પ્રશ્નમાં જ આપ્યું છે 1.5 સેન્ટીમીટર, બરાબર. પહેલા લેન્સ માટે U1 આપણને આપી દીધું છે -40 સેન્ટીમીટર અને આપણે HI જે છે ફાઇનલ પ્રતિબિંબ હોય એની આપણે ઊંચાઈ જે છે એની ગણતરી આપણે કરવાની છે. તો સૌથી પહેલા એક એક લેન્સ લઈએ. પહેલા બહિર્ગોળ લેન્સ માટેની ચર્ચા કરીએ. તો બહિર્ગોળ લેન્સ માટે, બરાબર, તો બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર જે છે એ U1 બરાબર થઈ જશે -40 સેન્ટીમીટર, બરાબર. F1 ની કિંમત પ્રશ્નમાં આપણને આપી જ છે 30 સેન્ટીમીટર, બરાબર. અને V1 જે છે એ આપણે ગોતવાનું છે. સિમ્પલ સૂત્ર 1/f = 1/v - 1/u, V1 અને U1. V1 ને સૂત્રનો કરતા બનાવો એટલે 1/v1 = શું થશે? 1/f1 નામ આપીએ પ્લસ 1/u1. ચલો 1/v1 એઝ ઇટ ઇઝ. ચલો F1 ની કિંમત શું છે? F1 ની કિંમત છે 1/30. આ થઈ ગઈ 1/30 અને આ માઈનસ નિશાની આની લગાવી દઉં છું એટલે -1/40. અહીંયાથી તમે V1 ની ગણતરી કરશો એટલે V1 ની ગણતરી કરતા તમને મળે છે 120 સેન્ટીમીટર. V1 ની કિંમત જે છે એ તમને મળે છે એપ્રોક્સિમેટલી 120 સેન્ટીમીટર. ઓકે, એટલે જમણી બાજુ ધન આવ્યું એટલે જમણી બાજુ 120 સેન્ટીમીટરે તમને પ્રતિબિંબ મળશે. એટલે બહિર્ગોળ લેન્સ માટેની મોટવણીનું સૂત્ર આપણે લખીએ તો મોટવણી m = m1 = શું થઈ જાય લેન્સ છે એટલે v/u. તો અહીંયા થશે v1/u1. ચલો v1 ની કિંમત કેટલી છે? તો કે v1 ની કિંમત 120. ઓકે, u1 ની કિંમત કેટલી છે? તો કે u1 ની કિંમત 40. એટલે 40 છેદ ઉડાડતા m1 ની કિંમત થઈ જશે 3. ઓકે, ફરીવાર આ જે વસ્તુ જે છે એ બીજા લેન્સ માટે પ્રતિબિંબ તરીકે વર્તે, બરાબર. સોરી, આ જે પ્રતિબિંબ જે છે એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે, આભાસી વસ્તુ તરીકે. તો એના માટે બે વચ્ચેનું સેપરેશન, કારણ કે ખરેખર આ V1 જે મળ્યું એ V1 અહીંયાથી દાખલા તરીકે આટલું 120 સેન્ટીમીટર, એમાં આટલું અંતર આપણે જે છે એ બાદ કરવું પડે, બરાબર. એટલે અંતર્ગોળ માટે, અંતર્ગોળ લેન્સ ની આપણે ચર્ચા કરીએ તો એના માટેનું જે U1 જે છે, બરાબર, U1 હવે નામ નહીં આપીએ પણ આપણે નામ આપીએ U2. એ U2 કેટલું થશે? તો કે 120 - 8 એટલે 112. ઓકે, U2 ની કિંમત કેટલી થશે? 112. V2 જે છે એ આપણે ગોતવાનું અને એની કેન્દ્ર લંબાઈ F2 જે છે એ -20 આપણને આપી છે સેન્ટીમીટર ની અંદર. ફરીવાર આ જ સૂત્ર આપણે વાપરીએ. ઓકે, 1/f V1 V2 ને આપણે કરતા બનાવી દઈએ એટલે 1/v2 = 1/f2 પ્લસ 1/u2. 1/v2 = 1/f2. ઓકે, માઇનસ u2 ની કિંમત પ્લસ 112, f2 ની કિંમત પણ મૂકી દઈએ એટલે -1/20 પ્લસ 1/u2 112. આની ગણતરી તમે કરશો એટલે તમને મળે છે એપ્રોક્સિમેટલી V2 ની કિંમત -560/3. ફરીવાર મોટવણીનું સૂત્ર m2 = v2/u2 થશે. ચલો V2 ની કિંમત 560/3 અને એના છેદમાં U2 ની કિંમત 112. એટલે અહીંયાથી તમને m2 અંતર્ગોળ માટેની મોટવણી એ તમને મળે છે 5/23. આ થશે 5/23. ઓકે, હવે ફાઇનલ પ્રતિબિંબ, ફાઇનલ અંતિમ મોટવણી. તો અંતિમ મોટવણીનું સૂત્ર m = m1 × m2 થશે. ઓકે, m1 ની કિંમત 3 અને આની કિંમત 5/23
એટલે અંતિમ પ્રતિબિંબ જે છે એ એકચ્યુઅલમાં 15/23. ઓકે, ફાઇનલ મોટવણી જે છે એ થશે 5/15/23. ઓકે, હવે મોટવણીનું સૂત્ર કંઈક આવું બી થાય. મોટવણી m = hi/ho. hi ને કરતા બનાવો એટલે ho ગુણ્યા m. ho ની કિંમત કેટલી છે? 1.5. તો કે 1.5 ગુણ્યા 15/23 એટલે hi ની કિંમત તમને મળશે. અને એ કિંમત જે છે એ 0.98 સેન્ટીમીટર. 0.98 સેન્ટીમીટર. તો અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય. પહેલો કેસ છે, પછી બીજો કેસ છે. બીજા કેસની અંદર 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી છે. બંનેની મોટવણી ગોતવાની છે, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ માટેની. અને પ્રતિબિંબ ઊંચાઈ જે છે એ તમારે ગણતરી કરવાની છે. જોઈ લો.